નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગત વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 6 શરૂ કર્યું છે. ચેપ્ટર નંબર 6 ની અંદર મેં તમને ત્રિકોણ વિશે કેટલીક પ્રાથમિક માહિતી આપી હતી. ઉપરાંત ધોરણ 9 ની અંદર તમે જે અભ્યાસ કરી ચૂક્યા છો એવી બાબતો એટલે કે એકરૂપતા અને સંગતતા આ વિષયો ઉપર થોડી ચર્ચા કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ ઉપર જે આપણે જોવાનું છે તે આ જ ચેપ્ટરનો ટોપિક એટલે કે સમરૂપતા. સમરૂપતા ઉપર આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, એકરૂપતા અને સમરૂપતા બંને જે છે તે આપણે બહુકોણો માટે લાગુ પાડી શકીએ અથવા તો કોઈ પણ ભૌમિતિક આકૃતિઓ માટે લાગુ પાડી શકીએ. તો આપણે ભૌમિતિક આકૃતિઓને આપણે ખ્યાલ છે કે કોને આપણે ભૌમિતિક આકૃતિઓ કહેતા હતા. આગળ ઉપર વિદ્યાર્થી મિત્રો, એકરૂપતાનું થોડું એવું તમને ફરી પાછું કહેવું છે કે બે એકરૂપ બહુકોણો આપણે કોને કહેતા હતા કે જ્યારે બધા જ ખૂણાઓ એકરૂપ અને બાજુઓના માપ પણ એકરૂપ હોય તો આપણે બંને બહુકોણોને એકરૂપ કહેતા હતા. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે સમરૂપતા જોવાનું છે એમાં થોડું અલગ છે. સમરૂપતા કોને કહેવાય એ આપણે સમજવું છે. તો સમરૂપતાની અંદર વિદ્યાર્થી મિત્રો શું હશે કે ખૂણાઓના માપ તો એકરૂપ જ હશે પણ બાજુઓના માપ સમપ્રમાણમાં હશે એટલે કે ગુણોત્તર સરખો હશે. કઈ વાંધો નહીં, ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે સમરૂપતા ભણવું છે. તો સમરૂપતાની અંદર વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ પણ બે ત્રિકોણ આપેલા હોય અથવા તો કોઈ પણ બહુકોણો આપેલા હોય, સપોઝ કે બે ત્રિકોણ છે, આને હું ABC કહું. હવે હું એની બાજુમાં એક બીજો ત્રિકોણ દોરું, અને XYZ કહું. આમના વિદ્યાર્થી મિત્રો તમે આ બંને ત્રિકોણો જોવો તો તમને આ બંને ત્રિકોણો એકરૂપ લાગે છે? પેલા હું તમને એકરૂપ પૂછું છું. ત્રિકોણ XYZ એકરૂપ ત્રિકોણ ABC આવું આપણે કહી શકીએ? આવું આપણે કહી શકતા નથી. શું કરવા? એ બંને સામું જ દેખાય છે, બાજુઓના માપ તો કેવા છે? નાના મોટા છે. તો હવે આપણે એ જોવું છે કે આ બંને સમરૂપ કહેવાય કે નહીં. તો આ બંને એકરૂપની નિશાની મેં વચ્ચે કરી છે, તો આ બંને એકરૂપ નથી. તો હવે સમરૂપ થાય કે નહીં આપણે જોવું છે. તો પહેલા તો હું તમને સમરૂપ થવા માટેની શરતો સમજાવું કે બહુ સિમ્પલ રીતે આપણે સમજીએ તો બહુકોણો પહેલા તો શું આવશે? બહુકોણો માટે જો પહેલી શરત શું આવશે? ખૂણાઓ એકરૂપ. શું આવશે? ખૂણાઓ એકરૂપ હોવા જોઈએ. શું હોવું જોઈએ? પહેલી શરતની અંદર ખૂણાઓ એકરૂપ હોવા જોઈએ. અનુરૂપ ખૂણાઓ કહીએ તો પણ ચાલે. બીજી શરતમાં આપણે શું આવશે કે બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ. બાજુઓ શેમાં હોવી જોઈએ? સમપ્રમાણમાં. મેં અત્યારે હજુ વ્યાખ્યાઓ નથી લખી, બહુ ટૂંકમાં સમજવા માટે કીધું છે. એનો મતલબ એવો થયો કે જો ખૂણો A બરાબર ખૂણો X હોય, B બરાબર ખૂણો Y હોય અને C બરાબર ખૂણો Z હોય, તો જો આવી રીતે આપેલા હોય તો એ ખૂણાઓ એકરૂપ બન્યા.
તો ખૂણાઓ એકરૂપ બન્યા તો એ બંને ત્રિકોણો કહેવાય. તો એ બંને ત્રિકોણને વિદ્યાર્થી મિત્રો એકરૂપ ત્રિકોણ કહેવામાં સમરૂપ ત્રિકોણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું છે બાજુઓ. તો કે બાજુઓ શું હોવી જોઈએ? એક સિમ્પલ ઉદાહરણ આ હું તમને 2 છે તો આ 4 થઈ છે, તો આ 3 હોય ને તો આ 6 થવી જોઈએ, આ 2.5 હોય તો આ 5 થવી જોઈએ. જો એનો મતલબ શું થયો? પહેલા તો મેં અહીંયા જો ખૂણાઓ માટે આપણે શું શરત બની કે ખૂણો A બરાબર ખૂણો X, ખૂણો A બરાબર શું થયો? ખૂણો X, ખૂણો B બરાબર ખૂણો Y અને ખૂણો C બરાબર શું થયો? ખૂણો Z. આટલી શરત આપણે ખૂણાઓ માટે બની. હવે હું તમને જે કહેવા માંગુ છું એ શેના માટે માંગુ છું? બાજુઓ માટે વિદ્યાર્થી મિત્રો. તો બાજુઓમાં જુઓ શું થયું કે AB/XY બરાબર BC/YZ બરાબર AC/ZX અથવા તો XZ. તો AB કેટલા તમારી પાસે? 2. તો 2 ના છેદમાં આ કેટલા છે? 4 બરાબર. BC કેટલા છે? તો કે 3. તો 3 ના છેદમાં 6 બરાબર 2.5 ના છેદમાં 5. 2 દુ 4, 3 દુ 6, 2.5 દુ 5. તો 1 ના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં 2. શું થયું? બાજુઓના માપ કેવા મળ્યા આપણને? સમપ્રમાણમાં મળ્યા, પ્રમાણ સરખા મળ્યા. તો આ પ્રકારે જો થાય તો બંને ત્રિકોણને કેવા કહેવામાં આવે છે? સમરૂપ કહેવામાં આવે છે. હવે આપણે એની વ્યાખ્યા લખીએ. અહીંયા બાજુમાં હું તમને લખીને બતાવું. તો કે સમરૂપતા જો બે બહુકોણોમાં અનુરૂપ ખૂણાઓ એકરૂપ અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે બંને બહુકોણો સમરૂપ છે તેમ કહેવાય. તે બંને બહુકોણો કેવા છે? સમરૂપ છે તેમ કહેવાય. પણ શું હોવું જોઈએ? કે અનુરૂપ ખૂણાઓ એકરૂપ અને અનુરૂપ બાજુઓ કેવી હોવી જોઈએ? સમપ્રમાણમાં હોવી જોઈએ. હું તમને બહુ સિમ્પલ ઉદાહરણ આપું. એક તો ત્રિકોણનું આપ્યું મેં તમને. હવે હું તમને એવું કહું, ચોરસ છે, એની અંદર બીજો ચોરસ છે. આ બે ચોરસ મેં દોર્યા છે. તો મને કોઈ કહી શકશે કે આ બંને ચોરસ એકરૂપ છે કે નથી? આમને આમ તમને ખબર પડે કે બંને ચોરસ એકરૂપ છે નહીં. શું કરવા બંને ચોરસ એકરૂપ નથી? કારણ કે બાજુઓના માપ કેવા છે? અલગ અલગ છે. પણ એને બદલે હું તમને એવું કહું કે બંને ચોરસ સમરૂપ છે કે નહીં, તો શું બનશે? બંને ચોરસ સમરૂપ બને છે. એવી જ રીતે બીજી ભાષામાં કેવું હોય ને, તો એકબીજા ઉપર બંધ બેસતું હોય તો એ એકરૂપ હોય. એકબીજા ઉપર કેવું હોય? બંધ બેસતું. માનો કે બે પોર્સેલેન પીસ, આપણી જ્યારે જે સ્ટાઇલ હોય સ્ટાઇલ છે, તો સ્ટાઇલ બધી જ એકબીજા સાથે કેવી છે? એકરૂપ છે.
કારણ કે એકબીજાનો થપ્પો કરો તો બંધ બેસતું હોય, તો બંધ બેસતું હોય એને આપણે શું કહેતા હતા? એકરૂપ છે એવું કહેતા હતા. તો જેના દેખાવ સરખા હોય એને શું કહેવાય? સમરૂપ કહી શકાય. તમારે ટેક્સ્ટબુકની અંદર ઘણી બધી અલગ અલગ આકૃતિઓ આપેલી છે, બરોબર. પેજ નંબર 102 ઉપર અને પેજ નંબર 103 ઉપર પણ છે. એનાથી પહેલા આપણે જોઈએ તો કે એનાથી પહેલા આપણે જોવું ને તો જો તમને તાજમહેલની આકૃતિઓ પેજ નંબર 101 ઉપર આપેલી છે. એના પહેલા 100 નંબરના પેજ ઉપર પણ વર્તુળની બધી આકૃતિઓ આપેલી છે. એની જગ્યાએ વિદ્યાર્થીઓ બીજો વર્તુળ લો તો એક વર્તુળ અને એની બાજુમાં બીજું વર્તુળ. તો આ વર્તુળ બંને એકરૂપ ન કહેવાય. જોવો તમે, વર્તુળ બંને એકરૂપ કહેવાય નહીં. તો બંને વર્તુળને આપણે સમરૂપ કહી શકીએ છીએ. શું કરવા? બંને વર્તુળોના દેખાવ તો વર્તુળ એટલે વર્તુળ જ હોય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જે બે આકૃતિઓના બાજુઓના એ બધા જે પ્રમાણ છે એ સરખા હોય તો આવી આકૃતિઓને શું કહેવામાં આવે છે? સમરૂપ આકૃતિઓ કહેવામાં આવે છે. ફરી પાછું એકવાર કહી દઉં કે અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ? એકરૂપ. અને અનુરૂપ બાજુઓ કેવી હોવી જોઈએ? સમપ્રમાણમાં હોવી જોઈએ. થોડુંક જોઈએ આમાં હજુ વધારે આગળ ઉપર સાફ કરીને. વિદ્યાર્થી મિત્રો હવે આપણે કેટલીક સમરૂપ થવા માટેની શરતો જોવી છે. બે ત્રિકોણ સમરૂપ થવા માટેની જે પાયાની જે બે શરતો છે એ આપણે જોવી છે. એના પરથી આપણે વધારે બાજુઓના સરવાળા માટેની શરત પણ જોશું અને પરિમિતિ માટેની શરત પણ જોશું. પણ હવે આપણે જે શરતોનો જે અભ્યાસ કરવો છે એ આપણે થોડીક જે પાયાની બાબતો છે એનો અભ્યાસ જોઈએ કે કોઈ પણ બે ત્રિકોણ સમરૂપ થાય તો ફરજિયાતપણે એમાં કઈ શરતોનું પાલન થવું જોઈએ, બરોબર છે. તો એના માટે પહેલા તો તમને સંગતતા યાદ હોવું જોઈએ. શું યાદ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? સંગતતા. તો સંગતતા એટલે શું? તો એ તમે વિદ્યાર્થી મિત્રો આગળના ધોરણમાં શીખી ગયા છો કે કોઈ પણ બે ત્રિકોણ વચ્ચે 6 સંગતતાઓ હોય અને આ જે 6 સંગતતાઓ હોય એ 6 સંગતતાઓમાંથી સમરૂપતા કોઈ પણ સંગતતા માટે લાગુ પડે. તમને એ ખબર હતી માનો કે કોઈ પણ બે ત્રિકોણ આપેલા હોય, સપોઝ કે આપણે એકવાર લઈએ તો ત્રિકોણ ABC લઈએ, એક ABC અને એક લઈએ વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ PQR લઈએ. તો આ ત્રિકોણ વચ્ચે 6 સંગતતાઓ હોય તો પહેલા તો આપણે એની સંગતતાઓ લખીએ. એમાં પહેલા તો ત્રિકોણ ABC સંગતતાની આવી નિશાની હતી તો ત્રિકોણ ABC આને કઈ આવશે? PQR. ત્યાર પછી ત્રિકોણ ABC, બધા ત્રિકોણ ABC લઈ લઈએ. ત્રિકોણ ABC PQR પછી QRP ત્રિકોણ RPQ ત્રિકોણ PRQ ત્રિકોણ QPR અને ત્રિકોણ ત્યાર પછી લઈએ તો કયા બનશે મિત્રો? RUP. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો
કેટલી સંગતતા બની? 6 સંગતતાઓ બને છે. બે ત્રિકોણ વચ્ચે કેટલી સંગતતાઓ હોય? કુલ 6 સંગતતાઓ રહેલી હોય. હવે આ જે 6 સંગતતાઓ રહેલી છે એ 6 સંગતતાઓ પૈકી કોઈ એક સંગતતા માટે કેટલી સંગતતા લેવાની છે? કોઈ પણ એક જ લેવાની છે. કોઈ પણ એક સંગતતા માટે એની જે બે શરતો છે એમાં પહેલી શરત 1, અનુરૂપ ખૂણા એકરૂપ હોવા જોઈએ. અનુરૂપ ખૂણા કેવા હોવા જોઈએ? એકરૂપ હોવા જોઈએ. હવે આમાંથી કોઈ પણ એક આપણે ઉપાડી આલો. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, 6 છે. 6 માંથી હાલો સપોઝ હું 3 નંબરની લઉં. હું કઈ લઉં? 3 નંબરની સંગતતા લઉં. તો એનો મતલબ શું થયો કે આપણે આવું દર્શાવવું છે કે ત્રિકોણ ABC, આમ જો આ સમરૂપની નિશાની આવી થશે. એકરૂપની ઉપર તમે જે વળ જો પેલું કરતા હતા જે વેવ્સ ટાઈપ ઈ પ્રકારે હવે સમરૂપની અંદર માત્ર આવું કરવાનું છે. આવું. તો હવે ત્રિકોણ ABC સમરૂપ આપણે કઈ લેવી છે? RPQ. ત્રિકોણ RPQ. તો એના માટેની આપણે શરત લખવી હોય તો પહેલા તો જો વિદ્યાર્થી મિત્રો આવું થશે કે ખૂણો A એકરૂપ ખૂણો કયો થશે? R. ખૂણો B એકરૂપ ખૂણો કયો થશે? તો કે ખૂણો P થશે. કયો થશે? ખૂણો P. ખૂણો C એકરૂપ ખૂણો કયો થશે? Q થશે. શું કરવા? આપણે સંગતતા કઈ લીધી? ત્રિકોણ ABC અને એની હારે ત્રિકોણ RPQ લીધી. બરોબર? 3 નંબરની સંગતતા લીધી. તો આવી રીતે થાય. તો ખાસ યાદ રાખજો કે જે તમે સંગતતા પસંદ કરો છો એ સંગતતા માટે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોવા જોઈએ. પછી માનો કે તમને એમ થાય કે આમાં તો ખૂણો A બરાબર ખૂણો P નથી, તો સમરૂપ નો બને એવું આપણે ન કહી શકીએ. તમને એવો વિચાર આવે કે ખૂણો A બરાબર ખૂણો P નથી, પણ ખૂણો A બરાબર ખૂણો R તો છે ને, B બરાબર P છે અને C બરાબર Q છે, કઈ વાંધો નહીં, ભલે ને જે હોય તે. એવું નથી કે સામસામે ABC ક્રમમાં આવે છે તો PQR પણ ક્રમમાં જ આવે, PQR ક્રમમાં આવે છે તો ABC પણ ક્રમ બદલતો હોય. તો એ ત્યારે જે તે સમયે આપણને જોતા આવડવું જોઈએ કે કઈ સંગતતા સમરૂપતા છે. એમાં પહેલી શરત થઈ, આ શરત 1 થઈ. હવે બાજુઓ માટે આ આપણે ખૂણાઓ માટે જોયું. હવે આપણે જે જોઈશું શું જોવું છે? બાજુઓ જોઈશું. તો બાજુઓની અંદર વિદ્યાર્થી મિત્રો શું આવશે? તો કે બાજુઓની અંદર શું આવશે? જે હવે આમાં જુઓ તમે તો અહીંયા જુઓ AB/RP થઈ જાય. શું થઈ જાય? AB/RP બરાબર BC/PQ. BC/PQ બરાબર AC/ શું થઈ જાય? RQ થઈ જાય. AC/ શું થશે? RQ થશે. આવી રીતે બનશે. તો સમરૂપતા માટેની બાજુઓ માટે જો કઈ સંગતતા હતી? ABC હારે RPQ હતી. તો બાજુઓના માપ પણ આવી રીતે સમરૂપ બનતા હોય. શું કરવા? સંગતતાને ધ્યાનમાં રાખીને સમરૂપતા જોવે. તો વિદ્યાર્થી મિત્રો આ પાયાની શરતો થઈ કે આવી રીતે જો બને, બાજુઓનો ગુણોત્તર જો સરખો બનતો હોય તો આ જે રહ્યા બંને ત્રિકોણોને કેવા ત્રિકોણો કહી શકાય વિદ્યાર્થી મિત્રો? તો કે સમરૂપ ત્રિકોણો કહી શકાય છે. હજુ આમાં આપણે કેટલીક વધારે આગળ ઉપર શરતો લખવી હોય તો પણ આપણે લખી શકીએ. હવે વધારે શરતો લખવાની અંદર શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? તો હવે વધારાની શરતોની અંદર આવું થશે. પહેલા તો કે આમ પણ થાય AB plus BC upon RP plus PQ is equal to, બીજું આપણે જોઈએ તો આમ પણ થઈ જાય BC plus AC upon શું થઈ જાય કે PQ plus RQ is equal to AB plus AC upon શું કરી લખી શકાય? RP plus RQ. એનો મતલબ આ શું થયું વિદ્યાર્થી મિત્રો? સમજો છો.
બબ્બે બાજુઓનો સરવાળો તમે કરો, શું કરો? બબ્બે બાજુઓનો સરવાળો, તો પણ એ કેવું થાય? સમપ્રમાણમાં હોય. હજુ તો પૂરું નથી થઈ જતું, હજી આમાં બાકી છે. હજી આના બરાબર તમે આમ પણ લખી શકો, ABC ના છેદમાં હજુ આના બરાબર તમે આમ પણ લખી શકો, AB પ્લસ BC પ્લસ AC अपॉन શું થઈ જાહે? RP પ્લસ PQ પ્લસ R. એટલે બરાબર આમ થયું, ABC ની પરિમિતિ એના છેદમાં શું થઈ જાહે? RPQ ની પરિમિતિ. આ બધું જ સરખું હોય, બધાનો ગુણોત્તર કેવો હોય? સમાન હોય. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે શું થશે કે જ્યારે કોઈ પણ બે ત્રિકોણો, સમરૂપ ત્રિકોણો આપેલા હોય તો એની બધી જ બાજુઓના સરવાળાનો ગુણોત્તર પણ એટલો જ થાય જેટલો બાજુઓનો ગુણોત્તર હોય. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે વિદ્યાર્થી મિત્રો, હવે આમાં આપણે ફરી પાછું એક ઉદાહરણ એડ કરીએ કે થોડુંક બાજુઓના માપ લઈએ અને એ પ્રમાણે જોઈએ. તો ચલો કઈ વાંધો નહીં, ચલો જોઈએ. AB નું માપ સપોઝ કે હું 1 લઉં છું, આનું 1.5 લઉં છું અને આનું પણ 1 લઉં છું. તો પહેલા તો કઈ સંગતતા આપણે સમરૂપતા બતાવી છે એ પહેલા આપણે જોઈ લેવું પડે. એ જોઈ લેવું પડે તો ખૂણાઓમાં આપણે ખબર હશે કે એ કેવા થાય, અનુરૂપ ખૂણાઓ એકરૂપ થાય. હવે આપણે જે એડ કરવું છે એ બાજુઓના માપ સમપ્રમાણમાં કરવા છે, તો એ પ્રમાણે બતાવવું પડે. તો AB સાથે મેં કોઈ બતાવી છે તો કે RP બતાવી છે. તો આ એક છે, આને હું 2 ધારું છું સપોઝ કે એને મેં કેટલા ધાર્યા? 2 ધાર્યા. BC સાથે PQ છે, BC સાથે કઈ છે? PQ છે. તો આને હું કેટલા ધાર્યું? 3 ધાર્યું. આ કેટલા થઈ જશે? 2 થઈ જશે. હવે આપણે ખરેખર જોઈએ કે બંને ત્રિકોણો સમરૂપ છે તો થાય છે કે નથી થતું. પહેલા તો AB upon RP. AB કેટલા તમારી પાસે? 1. તો 1 ના છેદમાં કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 1 ના છેદમાં 2 બરાબર BC. BC કેટલા છે તમારી પાસે? 1.5. એની જગ્યાએ PQ કેટલા છે? 3. તો 1.5 ના છેદમાં 3 બરાબર AC કેટલા છે તમારી પાસે? 1. તો 1 ના છેદમાં 2. 1 ના છેદમાં 2. આટલું તમને મળ્યું. ચાલો ઓકે. હવે આપણે આગળનું સરખાવવું છે. તો આગળના સરખાવવાની અંદર તમને આવું કીધું કે AB પ્લસ BC. શું કીધું? AB પ્લસ BC ના છેદમાં RP પ્લસ PQ. તો પહેલા તો એ જોવો કે AB કેટલું છે તમારી પાસે? તો કે AB કેટલા છે તમારી પાસે? 1. BC કેટલા છે? 1.5. તો AB 1 અને 1.5
તો ખરેખર થાય કેટલા? તો કે 1 + 1.5 એટલે 2.5 થયા. કેટલા થયા? 2.5 એના છેદમાં આરપી કેટલા છે તમારી પાસે? 2. પીક્યુ કેટલા છે? 3. તો 2.5 ના છેદમાં કેટલા થયા? 5 થયા. ઇઝ ઇક્વલ ટુ ત્યાર પછીની બાબતો જોઈએ. તો કે ત્યાર પછીની બાબત BC + AC. તો BC કેટલા છે? 1.5 પ્લસ AC કેટલા છે? 1. તો કેટલા થશે? 2.5. 2.5. તો ઓલા પણ પાછા કેટલા થાય છે? 2 + 3 એટલે કેટલા થઈ જશે? 5 થઈ જશે. હાલો આ બીજી 1 2 3 4 ને 5 શરત થઈ. 1 2 3 4 ને 5 અહીંયા પહોંચ્યા. આ પહેલા લેવાઈ ગયું, આ લેવાઈ ગયું, આ લેવાઈ ગયું, આ પણ અને આ પણ. હવે આપણે જે લેવું છે કયું લેવું છે? AB + AC. તો AB કેટલા? 1. AC પણ 1. તો 1 + 1 એટલે 2 ના છેદમાં કેટલા લેવાના? 2 + 2 એટલે કેટલા થઈ જશે? 4 થઈ જશે. તો એના છેદમાં આપણે કેટલા લીધા? 4. તો 2 ના છેદમાં 4 થયા. હાલો હવે આપણી પાસે કંઈ બાકી રહેતું ન હોય એવું મને લાગે છે. હજી આગળ ઉપર કરીએ. શું કરવાનું? હવે આ પણ લેવાઈ ગયું. હાલો હવે આપણે આ કન્ડિશન લઈએ. AB + BC + AC ત્રણેય બાજુનો સરવાળો કેટલો થાય? 1 2 3 ને 3.5 થયો. કેટલો થશે? 3.5 એના છેદમાં આનો કરીએ. 2 2 4 4 ને 3 કેટલા થઈ જશે? 7. હવે જુઓ તમે છેક સુધી. આ માત્ર હું તમને બધી શરતો સમજાવું છું કે ભાઈ આવું લાગુ પડે તો ખરેખર એક ઉદાહરણ લીધું આપણે કે આ ઉદાહરણ મુજબ આવું લાગુ પડે છે કે નહીં એ આપણે સમજીએ છીએ. તો ચલો હવે હું તમને કહું. પેલું તો 1/2 થાય છે. 1.5 / 3 એટલે 1/2 બરાબર 1/2 બરાબર 1/2. જો 2.5 / 5 બરાબર 1/2 બરાબર 1/2 બરાબર કેટલા થશે? 1/2. જોઈ લો તમે છેક સુધી. બધા જ ગુણોત્તર વિદ્યાર્થી મિત્રો કેવા મળે છે? તો કે સમાન મળે છે. તો આવી રીતે જ્યારે કોઈ પણ બે ત્રિકોણો આપેલા હોય અને સમરૂપ હોય તો આવું બને. તો હવે અહીંયા ખરેખર આવું કહી શકાય કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ કયો બને છે? તો કે RPQ બને છે. આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ઉદાહરણ સાથે આપણે આપેલા ત્રિકોણો સમજ્યા કે આપેલ ત્રિકોણોની અંદર કયા ત્રિકોણો સમરૂપ બને છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને અત્યારે બોર્ડની અંદર મેં તમને 6 સંગતતાઓ સમજાવેલી છે અને ઉપરાંત શું સમજાવેલું છે? તો કે ઉપરાંત મેં જે સમજાવેલું છે એક ઉદાહરણ લઈ અને બધા જ કઈ શરતો માટે સમરૂપતા માટે કઈ શરતો લાગુ પાડી શકાય આ બધું સમજાવેલું છે. એકવાર બોર્ડ સરસ રીતે લખી લો પછી આગળની થોડી થિયરી આપણે સમજીએ. સરસ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આવી રીતે સમરૂપતા સમજ્યા, એની શરતો જોઈ કે ક્યારે કોઈ પણ બે બહુકોણો હોય એ બહુકોણો છે સમરૂપ બને અને ક્યારે એને સમરૂપ કહેવાય. આ બધી વસ્તુઓનો અભ્યાસ આપણે આ વિડિયો લેક્ચરની અંદર કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા સિલેબસની અંદર આગળ જોઈએ તો આગળ હવે આપણે સ્વાધ્યાય આવે છે. આપણું સ્વાધ્યાય 6.1. વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલાં પણ કીધું હતું કે આ ચેપ્ટરની અંદર ઘણા મુદ્દાઓ એવા છે કે જે કેન્સલ કરી નાખ્યા છે મુદ્દાઓ, પણ આપણે જરૂરિયાત મુજબ એ બધા જ મુદ્દાઓ સમજતા જવા છે અને જોતા જવા છે. સ્વાધ્યાય 6.1 ની વાત કરીએ તો 6.1 ની અંદર બધા જ જે છે તે રાખેલા છે. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6.1 છે થિયોરેટિકલી સ્વાધ્યાય છે
એની અંદર બધા જ 1 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે એવા પ્રશ્નો છે, એટલા માટે ખાસ સમજવું જરૂરી છે. ખાસ કરીને આ ચેપ્ટરની અંદર જે પ્રમેયો કાઢી નાખ્યા છે, પ્રમેયો આપણે ખાસ શીખશું. કેન્સલ કરેલા છે, પરંતુ આપણે પ્રમેયો શીખવાના છે. પરંતુ જે સ્વાધ્યાયના દાખલાઓ, એક્સરસાઇઝના દાખલાઓ જે કેન્સલ કરેલા છે, એ દાખલાઓની અંદર આપણે વધારે એટલું ભારણ આપીશું નહીં, અને એ જે દાખલાઓ છે એને આપણે જરૂરિયાત મુજબના દાખલાઓ જોશું અને સમજતા જશું. પણ વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જે પ્રમેયો એક્ઝામમાં પૂછાવાના નથી, તે જે મીડિયમ વિદ્યાર્થીઓ છે એમને એટલા તૈયાર કરવાની જરૂરિયાત રહેતી નથી. અહીંથી બધું કરાવીશું અમે, પરંતુ તમારે તમારી જરૂરિયાત મુજબનું જે છે તે પેલું કરવાનું છે. પણ આગળના ધોરણોની અંદર તમારે ઉપયોગી થતા હોય એટલા માટે જે બાબતો અગત્યની બાબતો છે એવી કોઈ પણ બાબત અહીંથી છોડવામાં આવશે નહીં. તમારી ટેક્સ્ટબુકની અંદર મેં તમને કીધું કે ઘણી બધી આકૃતિઓ આપેલી છે અલગ અલગ પ્રકારની. એ બધી આકૃતિઓ એકવાર જોજો, તમારી બુકની અંદર ડ્રો આઉટ કરી અને સમરૂપતાની જે શરતો છે એ સમજવાનો પ્રયત્ન કરજો. એના પરથી જે 1 માર્કના જે પ્રશ્નો જે છે એ જે પૂછાઈ શકે તેવા પ્રશ્નો ઘણા બધા નીકળી શકે છે, એ આપણે હેતુલક્ષી સમયે જોશું. હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે જ્યારે મળીશું ત્યારે સીધું સ્વાધ્યાય 6.1 નો અભ્યાસ કરશું. સ્વાધ્યાય 6.1 ની અંદર ખાલી જગ્યા પ્રકારના પ્રશ્નો આપેલા છે અને 1-2 વ્યાખ્યાઓની અને અલગ અલગ આકૃતિઓના ઉદાહરણ આપવાના પ્રશ્નો આપેલા છે. તો આ બધા જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો બધા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું આવતા વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી બધા આ ખાસ કરીને બુકની અંદર જે તમે પાકી બુકમાં લખો છો એમાં એઝ ઇટ ઇઝ તમારે લખવાનું શરૂ રાખવાનું છે. કારણ કે જ્યારે પણ તમારી સ્કૂલ શરૂ થશે, તમે ફિઝિકલી સ્કૂલ પર હાજર થશો તો ત્યારે અમે સૌપ્રથમ તમારી બુક માગીશું કે તમે કેટલું લખેલું છે અને શું કરેલું છે. એટલા માટે ખાસ કરીને ઘરે રહી, બોર્ડની પરીક્ષા તો બધાએ ફરજિયાતપણે આપવાની જ છે, એટલા માટે અત્યારે હાલના સમયની અંદર ઘરે રહી અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને ભણવાનો પ્રયત્ન કરવાનો છે. હાલ ઓનલાઈન ટેસ્ટ સિરીઝ પણ આપણી શરૂ છે. એની અંદર મેં તમને લાસ્ટમાં માર્ક બાબતે પણ કીધેલું હતું. તો ગઈ ટેસ્ટની અંદર મને થોડો એવો માઇનોર એવો માર્ક્સમાં સુધારો જોવા મળ્યો છે, પણ હજુ એ એટલો કાફી નથી. ઘણા વિદ્યાર્થીઓ હવે પછીથી હું વિડીયો લેક્ચરની અંદર માર્ક્સ જેને ઓછા આવ્યા હશે એના નામ કહીશ. એટલા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને હવે માર્ક્સ આવે એવો પ્રયત્ન કરો, નહીતર પછી વાલીઓને પણ અમે જાણ કરીશું કે ખાસ કરીને જ્યાં તમારા બાળકને નથી સમજાતું ત્યાં એવું લાગે તો અમારો સંપર્ક કરો, પૂછો, પણ માર્ક વધારે આવે એવો પ્રયત્ન કરો. વિદ્યાર્થી મિત્રો, જે કાંઈ પણ તમે માર્ક્સ લાવો છો એ બધા તમારા માટે જ છે. ઓનલાઈન ટેસ્ટની અંદર શું કરવા માર્ક્સ લાવવા જોઈએ એ બધી બાબત મેં તમને એક આખો વિડીયો લેક્ચર લઈ અને કીધેલી છે. 15 મિનિટ જેવો સમય મેં એમાં ફાળવ્યો હતો જ્યારે આપણે ચેપ્ટર નંબર 6 શરૂ કર્યું આગળના વિડીયો લેક્ચરની અંદર. તો આવી રીતે આ બધી જે બાબતો છે એ બાબતો ધ્યાનમાં રાખો અને ખાસ કરીને જે નાની નાની બાબતો છે જે છૂટી જતી હોય એ સાથે કરવાનો પ્રયત્ન કરો. તો સરસ, હવે આપણે જ્યારે મળીશું ત્યારે લગભગ સ્ક્રીન રેકોર્ડરનો વિડીયો હશે, કારણ કે થિયોરેટિકલી પોર્શન છે એટલા માટે. તો હવે ત્યારે આપણે ડાયરેક્ટ શું કરીશું કે સ્વાધ્યાય 6.1 જોશું. તો હવે ફરી પાછા મળીએ, ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક અને ધન્યવાદ. થેન્ક યુ.